શ્રાવણ માસ પૂરો થવામાં હવે થોડા જ દિવસો બાકી છે। જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને પૈસાની તંગી ઓછી થાય, તો લોકમાન્યતા પ્રમાણે આ નાનો ઉપાય કરવામાં આવે છે। પરંતુ આ ઉપાયમાં માત્ર 2 વસ્તુનો ઉપયોગ થાય છે। કઈ છે એ 2 વસ્તુ અને તેને ખિસ્સામાં કેવી રીતે રાખવી? સંપૂર્ણ માહિતી માટે વિડિયો અંત સુધી જરૂર જોવો। આપણા સનાતન ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર અને ખાસ માનવામાં આવે છે। આ માસ ભગવાન શિવને સમર્પિત છે અને આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી દરેક ધાર્મિક ક્રિયા અને ઉપાયને વિશેષ ફળ મળે છે। લોકો શ્રાવણ માસમાં સોમવારે વ્રત રાખે છે, શિવ પૂજા કરે છે અને અનેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન કરે છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ માસના અંતિમ દિવસોમાં કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે, જે આવનારા સમગ્ર વર્ષ માટે સુખ સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા લાવવા માટે માનવામાં આવે છે? જી હા, આ લોકમાન્યતા અને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત એક સરળ ઉપાય છે, જેમાં ખિસ્સામાં 2 ચોક્કસ વસ્તુઓ રાખવામાં આવે છે। આજે આપણે આ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જે શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા કરવાનો છે। શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ અત્યંત ઊંડું છે। આ માસ ચોમાસાના સમયમાં આવે છે, જ્યારે કુદરત પોતાની સૌથી હરિયાળી અને સ્વચ્છ અવસ્થામાં હોય છે। આ સમયે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે અને ચંદ્ર વૃદ્ધિ પામે છે। આ કારણોસર શ્રાવણમાં કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ વધુ ફળદાયી માનવામાં આવે છે। ભગવાન શિવની પૂજા દરમિયાન બિલ્વપત્ર અને જળનું અર્પણ ખૂબ જ મહત્વ ધરાવે છે। દરેક સોમવારે લોકો ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને પૂજા કરે છે। આ ઉપરાંત શ્રાવણ માસમાં કાંડા અને લીલા શાકભાજીનું દાન પણ પુણ્યપ્રદ માનવામાં આવે છે। આ સમયગાળો માનસિક શુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ છે। તેથી આ સમયમાં કરવામાં આવતા ઉપાયોને વધુ અસરકારક ગણવામાં આવે છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ખાસ ઉપાયનો સંબંધ આર્થિક સમૃદ્ધિ સાથે કેમ જોડવામાં આવે છે? ભારતીય સંસ્કૃતિમાં ધન, ધાન્ય અને લક્ષ્મી ગણેશની પૂજા અત્યંત પ્રાચીન છે। શ્રાવણ માસ દરમિયાન માતા પાર્વતી અને ભગવાન ગણેશની પણ વિશેષ પૂજા થાય છે। એવી માન્યતા છે કે શ્રાવણના અંતમાં કેટલાક પ્રતિકાત્મક ઉપાયો કરવાથી આવનારા માસમાં ધનની આવક સારી રહે છે અને પૈસાની તંગી દૂર થાય છે। આ ઉપાયો ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, જેથી સમગ્ર પરિવારને લાભ થાય। લોકમાન્યતા મુજબ, જો તમે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક અને સાચી રીતે કરો છો, તો તે તમને આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે। પરંતુ શું ખરેખર માત્ર 2 વસ્તુઓ ખિસ્સામાં રાખી દેવાથી કામ થઈ જાય છે? ના, આ ઉપાયની પોતાની એક પદ્ધતિ અને યોગ્ય સમય છે, જેને અનુસરવું અત્યંત જરૂરી છે। જો તે યોગ્ય રીતે ન કરવામાં આવે, તો આખો ઉપાય નિષ્ફળ જઈ શકે છે। ચાલો હવે જાણીએ કે તે 2 વસ્તુઓ કઈ છે। પહેલી વસ્તુ છે સૂકો હળદરનો ટુકડો અને બીજી છે સ્વચ્છ ચાંદીનો સિક્કો અથવા તો ચાંદીનું એક નાનું ટુકડું। આ 2 વસ્તુઓને ખિસ્સામાં રાખવાની લોકમાન્યતા સદીઓથી ચાલી આવે છે। સૂકી હળદરને આરોગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતીય ધાર્મિક વિધિઓમાં હળદરનો ઉપયોગ ખૂબ જ પ્રાચીન છે। તે શુદ્ધિકરણ, રક્ષણ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। ચાંદીને ચંદ્ર સાથે સાંકળવામાં આવે છે, જે મનને શાંત કરે છે અને સમૃદ્ધિ લાવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદી ધાતુ ઠંડી અને સ્થિર ઉર્જા ધરાવે છે, જે આર્થિક સ્થિરતા અને સંપત્તિ સંગ્રહ માટે શુભ માનવામાં આવે છે। જ્યારે સૂકી હળદર અને ચાંદીનો સિક્કો એક સાથે ખિસ્સામાં રાખવામાં આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનમાં આર્થિક રૂકાવટો દૂર કરે છે, નવી તકો લાવે છે અને ઘરમાં સુખ શાંતિ જાળવે છે। વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ પ્રતિકાત્મક વસ્તુને આપણી સાથે રાખીએ છીએ, ત્યારે તે આપણા સભાન મનને એક સકારાત્મક સંદેશ મોકલે છે, જે આપણા વર્તન અને ઘનશ્યોને પ્રભાવિત કરે છે। આ ઉપાય આ જ સિદ્ધાંત પર કામ કરે છે। હવે જાણીએ કે આ ઉપાય કયા દિવસે અથવા કયા સમયે કરવો જોઈએ। શ્રાવણ માસના અંતિમ ગુરુવારે આ ઉપાય કરવાનું સૌથી શુભ માનવામાં આવે છે। ગુરુવારના દિવસને બૃહસ્પતિ કે ગુરુ ગ્રહનો દિવસ માનવામાં આવે છે, જે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે। તેથી શ્રાવણના અંતિમ ગુરુવારના દિવસે આ ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે। ઉપરાંત ગુરુવારની સવારે સૂર્યોદય પછી શુભ મુહૂર્તમાં આ વસ્તુઓને ખિસ્સામાં રાખવાનું કહેવાય છે। આ ઉપાય કરતી વખતે તમારું મન શાંત, શ્રદ્ધાળુ અને સકારાત્મક હોવું જોઈએ। દરેક વસ્તુને સ્વચ્છ કપડાથી સાફ કરીને, પૂજા કરીને અને થોડું ગંગાજળ કે દૂધ છાંટીને પવિત્ર કરવી જોઈએ। કેટલાક લોકો આ વસ્તુઓ પર ચંદન અને કેસરનો તિલક કરીને પણ તેને શુદ્ધ કરે છે। ત્યારબાદ તેને તમારા નિયમિત કપડાના ખિસ્સામાં રાખી દો।
ખાસ કરીને જે ખિસ્સામાં તમે તમારા રોજિંદા ઉપયોગના પૈસા કે વોલેટ રાખો છો તે ખિસ્સામાં આ વસ્તુઓને મૂકવી શ્રેષ્ઠ છે. આ ઉપાયને શ્રાવણ માસના છેલ્લા દિવસ સુધી ચાલુ રાખવો, એટલે કે જ્યાં સુધી શ્રાવણ માસ પૂરો ન થાય ત્યાં સુધી ખિસ્સામાં રાખવો. શ્રાવણ માસ પૂરો થયા પછી આ વસ્તુઓને કોઈ નદીમાં અથવા કુંડમાં વિસર્જન કરી દેવી કે પછી કોઈ શુભ સ્થાને દાટી દેવી અને નવો ઉપાય ફરી શરૂ કરવો. પણ ધ્યાન રાખજો, આ બે વસ્તુ ખિસ્સામાં રાખી દેવી એટલું જ પૂરતું નથી. એક નાની ભૂલથી આખો ઉપાય ખોટી રીતે કરવામાં આવી શકે છે. એ ભૂલ કઈ છે તે આગળ જાણીશું. આ ઉપાયની સાથે એક અત્યંત મહત્વનું ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુઓને ખિસ્સામાં રાખ્યા પછી તેને ક્યારેય કોઈને બતાવવી કે દર્શાવવી નહીં. તેને ગુપ્ત રાખવું જોઈએ. માન્યતા છે કે જો તમે તેને બીજાઓને બતાવશો તો તેની શક્તિ નષ્ટ થઈ જાય છે અને ઉપાય નિષ્ફળ જાય છે. આ ઉપરાંત ઉપાય દરમિયાન તમારે નકારાત્મક વિચારો, કોઈની ઈર્ષ્યા અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. તમારું વર્તન અને વાણી સૌમ્ય હોવા જોઈએ. જો તમે આ ઉપાય દરમિયાન કોઈનું અપમાન કરો છો, કોઈને નુકસાન પહોંચાડો છો અથવા માનસિક રીતે અસ્થિર રહો છો તો ઉપાયની સકારાત્મક અસર ઘટી જાય છે. વાસ્તુશાસ્ત્રનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે આપણી આસપાસની ઉર્જા આપણા વિચારો અને લાગણીઓથી પ્રભાવિત થાય છે. તેથી ઉપાય કરતી વખતે શુદ્ધ મન, શાંત ચિત્ત અને દૃઢ વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. આ ઉપાયને માત્ર એક યાંત્રિક ક્રિયા ન ગણો, પણ તેને આધ્યાત્મિક અને માનસિક સજ્જતાના સાધન તરીકે જુઓ. ઘણા જ્યોતિષીઓ અને વાસ્તુ નિષ્ણાતો પણ આ બાબત પર ભાર મૂકે છે. હવે આપણે આ ઉપાયને ઘર અને ધન સમૃદ્ધિ સાથે કેમ જોડવામાં આવે છે તે સમજીએ. ભારતીય સંસ્કૃતિમાં ઘરને મંદિર માનવામાં આવે છે. અહીં દરેક દિશાનું, દરેક ખૂણાનું અને દરેક પદાર્થનું પોતાનું મહત્વ છે. શ્રાવણ માસના અંતમાં ખિસ્સામાં વસ્તુઓ રાખવાનો ઉપાય ઘરના મુખ્ય કમાઉ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, કારણ કે તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જો ઘરનો કમાઉ સભ્ય આર્થિક રીતે સ્થિર અને સકારાત્મક રહેશે તો સમગ્ર ઘરમાં સમૃદ્ધિ ફેલાશે. આ ઉપાય દ્વારા વ્યક્તિ પોતાની સાથે લક્ષ્મી ગણેશનો એક પ્રતીકાત્મક અંશ રાખે છે, જે તેને નિર્ણય લેવામાં, વ્યવસાયિક તકો જોડવામાં અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારો કહે છે કે ઘરમાં ધન ધાન્ય વધારવા માટે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાને ખુલ્લી અને સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશાઓમાં સૂર્યના કિરણો અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. આ ઉપાય તે દિશાઓની ઉર્જા સાથે સુમેળ સાધીને વ્યક્તિને વધુ ઉત્સાહિત અને આત્મવિશ્વાસી બનાવે છે. તેથી આ ઉપાયને માત્ર એક અંધશ્રદ્ધા ન ગણી શકાય, પણ તેને મનોવૈજ્ઞાનિક રીતે સશક્ત બનાવવાની એક યુક્તિ પણ કહી શકાય. આ ઉપાયની વાસ્તવિકતા શું છે? શું ખિસ્સામાં સૂકી હળદર અને ચાંદીનો સિક્કો રાખવાથી ખરેખર પૈસા મળે છે? વૈજ્ઞાનિક રીતે આનો કોઈ સીધો પુરાવો નથી, પરંતુ લોકમાન્યતા અને મનોવિજ્ઞાનનું એક રસપ્રદ સંયોજન અહીં કામ કરે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો અને દરરોજ તેને યાદ રાખો છો, ત્યારે તમારા સભાન મનમાં સમૃદ્ધિ અને ધન વિશેના સકારાત્મક વિચારો પ્રબળ બને છે. આ વિચારો તમારી કાર્યશૈલી, તમારા નિર્ણયો અને તકોને પકડવાની તમારી શૈલી પર અસર કરે છે. તમે વધુ આત્મવિશ્વાસી અને સતર્ક બનો છો, જેના કારણે તમે નવી તકો જુઓ છો, સારા નિર્ણયો લો છો અને પૈસાની બાબતોમાં વધુ સજાગ બનો છો. વાસ્તુશાસ્ત્ર માને છે કે આપણે આપણી આસપાસની ઉર્જાને નિયંત્રિત કરી શકીએ છીએ. આ ઉપાય તે ઉર્જાને સકારાત્મક રીતે પ્રભાવિત કરવાનો એક પ્રયાસ છે. જો કે એ વાત સ્પષ્ટ છે કે આ ઉપાયથી જાદુઈ રીતે પૈસા મળવાની કોઈ ગેરંટી નથી. તે તમારા પોતાના પ્રયત્નો, મહેનત અને બુદ્ધિનો વિકલ્પ નથી. તે તો એક સહાયક અને પ્રોત્સાહક છે, મુખ્ય નહીં. આપણે આ ઉપાયને સમજવા માટે આપણા પૂર્વજોના અનુભવો તરફ વળીએ તો તેઓએ પ્રકૃતિ, ધાતુઓ અને ઔષધિઓના ગુણધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ જાણતા હતા કે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો છે, જે શરીરને તંદુરસ્ત રાખે છે. તંદુરસ્ત શરીર અને મન જ સારી આવક માટેનો પાયો છે. ચાંદી પણ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. તેથી આ વસ્તુઓને નજીક રાખવાથી શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે, જે આર્થિક સ્થિરતા માટે અનિવાર્ય છે. વધુમાં આ ઉપાય આપણને શ્રાવણ માસના આધ્યાત્મિક સારને સમજવામાં મદદ કરે છે. તે આપણને શીખવે છે કે આપણે જીવનમાં શ્રદ્ધા, સંકલ્પ અને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ. જો આપણે માની લઈએ કે આપણે સમૃદ્ધિના યોગ્ય છીએ, તો આપણું વર્તન પણ તે મુજબ થાય છે. આ એક કારણ છે કે લોકમાન્યતાઓ ટકી રહી છે, કારણ કે તેમની પાછળ કોઈને કોઈ મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. હવે ચાલો આ ઉપાયને એક વ્યાપક સંદર્ભમાં જોઈએ.
શ્રાવણ માસ એટલે ફક્ત ધાર્મિક ક્રિયાઓ જ નહીં, પણ પ્રકૃતિની સાથે તાલમેલ સાધવાનો સમય છે. શ્રાવણમાં ચોમાસાનો વરસાદ ધરતીને હરિયાળી આપે છે, ખેતી માટે પાણી પૂરું પાડે છે અને ઉત્સાહનો સંદેશ આપે છે. આ સમયે ખેડૂત પોતાના ખેતરોની સંભાળ લે છે, નવા પાકો વાવે છે અને આવનારી લણણી માટેની આશા રાખે છે. આ ચક્ર પ્રકૃતિના સિદ્ધાંત છે. આપણે પણ આ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. ખિસ્સામાં વસ્તુઓ રાખવાનો ઉપાય આપણને સમજાવે છે કે આપણે સમૃદ્ધિ માટેના બીજ વાવવા જોઈએ, એટલે કે સખત મહેનત, ઈમાનદારી અને યોગ્ય વ્યવસ્થાપન. વાસ્તુશાસ્ત્ર પણ આ જ શીખવે છે. તે મુજબ ઘરનું બાંધકામ, ફર્નિચરની ગોઠવણી અને દૈનિક દિનચર્યા એવી રીતે હોવી જોઈએ કે સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય અને નકારાત્મકતા દૂર રહે. આ ઉપાય તેના નાના સ્તરે આ સિદ્ધાંતને અનુસરે છે. આ ઉપાય વિશેની અન્ય એક માન્યતા એ પણ છે કે શ્રાવણ માસના અંતે ગુરુવારે આ ઉપાય કરવાથી ગ્રહો અને દેવતાઓ પ્રસન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અથવા બૃહસ્પતિ ગ્રહ ધન, જ્ઞાન અને સમૃદ્ધિનું કારક છે. તેમના દિવસે કરવામાં આવતા ઉપાયો તેમની કૃપા પ્રાપ્ત કરવામાં સહાયક ગણાય છે. શ્રાવણ માસ દરમિયાન બૃહસ્પતિની સ્થિતિ પણ અનુકૂળ હોય છે. આથી આ ઉપાય વધુ ફળદાયી ગણાય છે. આ ઉપરાંત ગણપતિ ભગવાનને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા પૂજવામાં આવે છે. શ્રાવણના અંતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક હોય છે, તેથી આ ઉપાય ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ માનવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે અને તેમની કૃપાથી જીવનના અવરોધો દૂર થાય છે. આ ઉપાયમાં ચાંદીના સિક્કાને ગણેશજીનું પ્રતીક પણ ગણવામાં આવે છે, કારણ કે ચાંદી ચંદ્ર સાથે સંકળાયેલી છે અને ચંદ્ર ગણેશજીનો પિતા છે. આમ આ ઉપાય ધાર્મિક, ખગોળીય અને વાસ્તુ સિદ્ધાંતોનો એક સુમેળ છે. હવે ચાલો આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી થોડી વધુ મહત્વની બાબતો જાણીએ. 1. આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખો. જો તે ગંદી થઈ જાય અથવા તેને કોઈ સ્પર્શ કરે તો તેને બદલી દો. 2. ઉપાય દરમિયાન કોઈ નકારાત્મક વિચારો કે ઈર્ષ્યાનો ભાવ ન રાખો. તમારા વિચારો ઉદાર અને સકારાત્મક હોવા જોઈએ. 3. આ ઉપાયની સાથે નિયમિત રીતે દાન ધર્મ પણ કરો. દાન આપવાથી પુણ્ય મળે છે અને તે સમૃદ્ધિના પ્રવાહને ખુલ્લો રાખે છે. 4. ઉપાય કર્યા પછી તેને ભૂલી જશો નહીં. દરરોજ જ્યારે તમે પૈસાનો વ્યવહાર કરો ત્યારે તેનું સ્મરણ કરો. 5. આ ઉપાય માત્ર પૈસા માટે નથી, પણ તે સુખ, શાંતિ અને પરિવારમાં સંવાદિતા માટે પણ છે. તેથી તેને વ્યાપક દ્રષ્ટિકોણથી જુઓ. આ બધી બાબતોનું પાલન કરવાથી આ ઉપાય તમને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે લાભ પહોંચાડી શકે છે. જો કે વાસ્તવિક જીવનમાં કોઈ પણ ઉપાય માત્ર પ્રતિકાત્મક ન હોઈ શકે, તેની સાથે સાથે આપણે વાસ્તવિક પ્રયત્નો પણ કરવા જોઈએ. નોકરીમાં મહેનત કરવી, વ્યવસાયમાં નવીનતા લાવવી, બચત કરવી, રોકાણ કરવું અને આર્થિક રીતે સજાગ રહેવું એ આ ઉપાય કરતાં વધુ મહત્વનું છે. આ ઉપાયને તમારા પ્રયત્નોના પૂરક તરીકે જુઓ, વિકલ્પ તરીકે નહીં. આપણે એ પણ સમજવું જોઈએ કે આવા ઉપાયો મુખ્યત્વે આપણા મનને શાંત અને કેન્દ્રિત કરવા માટે હોય છે. જ્યારે આપણે સમૃદ્ધિ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખીએ છીએ, ત્યારે આપણું સબકોન્શિયસ મન પણ આપણું સમર્થન કરે છે. આપણે નવી તકો જોવા માટે વધુ ખુલ્લા બનીએ છીએ, જોખમ લેવાની હિંમત વધે છે અને નિરાશા છતાં ધીરજ જળવાઈ રહે છે. આ જ કારણ છે કે ઘણા સફળ લોકો ભલે ધાર્મિક હોય કે ન હોય, તેઓ કેટલાક વ્યક્તિગત શુકન કે ઉપાયો અપનાવે છે. તેમનો ઉદ્દેશ્ય પોતાને ઉત્સાહિત અને આત્મવિશ્વાસી રાખવાનો હોય છે. આ ઉપાયને અન્ય લોકપ્રિય ઉપાયો સાથે પણ સરખાવી શકાય, જેમ કે ઉત્તર દિશામાં મુખ રાખીને પૈસા રાખવા, ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીનું પાત્ર રાખવું અથવા સ્ફટિક અને સંપત્તિના પ્રતીકો રાખવા. આ બધા ઉપાયોનો હેતુ સકારાત્મક ઉર્જા પ્રવાહિત કરવાનો છે. વાસ્તુશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે આવા નાના ઉપાયો ઘરની ઉર્જાને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ તેઓ એ પણ ભાર મૂકે છે કે આ ઉપાયોનો ઉપયોગ યોગ્ય દિશા અને વિચાર સાથે જ થવો જોઈએ. જો ઘરમાં પહેલેથી જ વાસ્તુ દોષ હોય તો માત્ર ખિસ્સામાં વસ્તુ રાખવાથી કામ નહીં ચાલે, એ માટે અન્ય સુધારાઓ પણ કરવા જોઈએ. શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા કરવામાં આવતો આ ઉપાય ખરેખર એક સુંદર પરંપરા છે. તે આપણને પ્રકૃતિ, દેવતાઓ અને આપણી આસ્થા સાથે જોડે છે. તે યાદ કરાવે છે કે ધન ધાન્ય કમાવવું અને તેને સાચવવું બંને સમાન રીતે મહત્વનું છે. જો આપણે આ ઉપાયને શ્રદ્ધા, સંતોષ અને સંકલ્પ સાથે કરીશું તો તે ચોક્કસ આપણા મનને શાંત કરશે અને આપણા પ્રયત્નોમાં વધુ સફળતા લાવશે. વળી આવા ઉપાયો દ્વારા આપણે આપણી સંસ્કૃતિના વારસાને પણ જીવિત રાખીએ છીએ.
આજની પેઢી ભલે આધુનિક છે, પણ આવી પરંપરાઓ તેમને તેમના મૂળથી જોડી રાખે છે. યાદ રાખો કે કોઈ પણ ઉપાય તમારા નસીબને તાત્કાલિક બદલી શકતો નથી. નસીબ તો તમારા સંકલ્પ, મહેનત અને સમય સૂચકતાથી બદલાય છે. આ ઉપાય તો ફક્ત એક સાધન છે, એક સ્મરણ છે કે તમે સમૃદ્ધિ માટેના માર્ગ પર છો. તમારી ક્રિયાઓ અને વિચારો જ તમારા ભવિષ્યને આકાર આપે છે. તેથી આ ઉપાય કર્યા બાદ પણ તમારે તમારી દિનચર્યા, કાર્યપદ્ધતિ અને સંબંધોમાં સુધારો કરવાનું ચાલુ રાખવું જોઈએ. અમારા આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે શ્રાવણ માસ પૂરો થાય તે પહેલા ખિસ્સામાં સૂકી હળદર અને ચાંદીનો સિક્કો કેવી રીતે રાખવો, શા માટે રાખવો અને તેનાથી શું લાભ થઈ શકે છે. પરંતુ એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ માહિતી ધાર્મિક પરંપરા, લોકમાન્યતા અને વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓ પર આધારિત છે. આ ઉપાયથી પૈસા મળવાની કે આર્થિક સમસ્યા દૂર થવાની કોઈ વૈજ્ઞાનિક ગેરંટી નથી. તે તમારી શ્રદ્ધા અને વિશ્વાસની બાબત છે. જો તમે આ ઉપાય કરો છો તો તેને શ્રદ્ધાપૂર્વક કરો, પરંતુ તેને તમારી સફળતાનો એકમાત્ર આધાર ન બનાવો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને લાગતું હોય કે આ ઉપાય તમારા કોઈ મિત્ર કે પરિવારજન માટે ઉપયોગી છે, તો આ વિડીયો તેમની સાથે શેર કરો. આવા અન્ય ધાર્મિક, વાસ્તુ અને લોકમાન્યતા વિષયક વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ વિષય પર તમારા કોઈ અનુભવ કે પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખો. અમે તમારા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તમે આ ઉપાય કરો અને તેનો અનુભવ અમને કમેન્ટ દ્વારા જણાવો. તમારો ટેકો અને વિશ્વાસ અમને આ પ્રકારની સામગ્રી બનાવવા માટે પ્રેરણા આપે છે. આભાર.